હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ અંતર્ગત સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સિદ્ધાંતો અને ક્ષેત્રો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે બે જે પ્રિન્સિપલ્સ છે એટલે કે સિદ્ધાંત છે એની ચર્ચા કરી છે. જો તમે ન જોયા હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમારો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. હવે જોઈએ ત્રીજો સિદ્ધાંત છે એટલે કે થર્ડ પ્રિન્સિપલ, આત્મનિર્ણયના અધિકારનો સિદ્ધાંત. અગેન ખૂબ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ સેવાર્થી હોય એ પોતે જાતે નિર્ણય લઈ શકવો જોઈએ અથવા તો એનો અધિકાર છે એ કે પોતે નિર્ણય લઈ શકે. વૈયક્તિક સેવા કાર્યમાં સેવાર્થીને આત્મનિર્ણયનો વિશેષ અધિકાર આપવામાં આવેલો છે. તમને અહીંથી પ્રશ્ન પૂછાય કે વૈયક્તિક સેવા કાર્યમાં સેવાર્થીને નીચે પૈકી કયો વિશેષ અધિકાર આપવામાં આવેલો છે, અને ઓપ્શન્સ આપ્યા હોય તો એ પૈકી તમારો કરેક્ટ આન્સર આવશે આત્મનિર્ણયનો. પોતાની સમસ્યાના અભ્યાસથી સારવાર કાર્ય, સાધનો, સેવાઓના ઉપયોગ અંગેની તમામ બાબતોમાં પોતાની ઈચ્છા અનુસારનો નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. કોઈ પણ સાધનો હોય, સાથે સાથે એને પ્રાપ્ત થતી સેવા હોય તો એનો ઉપયોગ કરવો કે કેમ એ બાબતમાં એ પોતાની ઈચ્છા અનુસાર નિર્ણય લઈ શકે એવો એને સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. તેથી તે કાર્યકરની સહાયતા કાર્યની યોજના મુજબ સહાયતા મેળવે કે ન પણ મેળવે, સાધનો અને સેવાનો ઉપયોગ કાર્યકરની સલાહ મુજબ કરે કે ન પણ કરે. જો જે સલાહકાર છે જે કાર્યકર છે એને સલાહ આપશે, સૂચનો આપશે અથવા તો સહાયતા આપશે. હવે નક્કી કરવાનો ફાઇનલ જે રાઇટ છે એ કોની પાસે છે? તો બેઝિકલી સેવાર્થી પાસે છે. તો એ સહાયતા મેળવે પણ ખરો અને ન પણ મેળવે. જે સલાહ આપી હોય એ સહાયનું મુજબ કાર્ય કરે અને ન પણ કરે તો એ ફાઇનલ ડિસિઝન કોના હાથમાં છે? તો જે સેવાર્થી છે એના હાથમાં છે. વ્યક્તિગત સેવા કાર્ય પદ્ધતિના આ સિદ્ધાંતમાં માનવીને પોતાના જીવનના પ્રત્યેક બાબતો અંગે પોતે જાતે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. જો ફાઇનલ ડિસિઝન વિલ બી ટેકન બાય ધ પર્સન હુ વોન્ટ્સ ધ હેલ્પ. ઓકે, તો જાતે નિર્ણય લઈ શકે એવો એને અધિકાર છે. વ્યક્તિને પોતાની શારીરિક તથા માનસિક એટલે કે પોતાના શક્તિ અને નબળાઈઓની વિશેષ જાણકારી હોય છે. આ ઉપરાંત પોતાના જીવનની દરેક પરિસ્થિતિ અંગે તે સંપૂર્ણ માહિતગાર હોય છે અને એટલા માટે તે પોતાની દરેક બાબતોનો નિર્ણય લેવા સક્ષમ હોય છે એવું વ્યક્તિગત સેવા કાર્ય માને છે. જો કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે શારીરિક અને માનસિક એટલે કે ફિઝિકલી અને મેન્ટલી એની શું સ્ટ્રેન્થ છે, એની શું વીકનેસ છે એટલે કે શક્તિ અને નબળાઈ એ દરેક વ્યક્તિ પોતે જાણતી હોય છે. આ ઉપરાંત પોતાના જીવનની દરેક પરિસ્થિતિ કે કઈ પોઝિશનમાંથી પસાર થઈ રહ્યો છે એ અંગે કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન એની પાસે હોય છે. અને એટલા માટે એવું કહેવામાં આવે છે અને વ્યક્તિગત સેવા કાર્ય એવું માને છે કે આ બધી પરિસ્થિતિઓનો એ પોતે જ ખૂબ સારી રીતે જાણકાર હોય છે અને એટલા માટે દરેક બાબતોનો નિર્ણય લેવા તે પોતે સક્ષમ છે. કોણ પોતે સક્ષમ છે? તો સેવાર્થી. સમસ્યાગ્રસ્ત સેવાર્થીને સ્પર્શે છે ત્યાં સુધી પ્રારંભિક તબક્કો કાર્ય કરે સેવાર્થીની સાથે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવો હિતાવહ નથી. કારણ કે જ્યારે સેવાર્થી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે ત્યારે ક્યારેક ભાવનાવશ બનીને યોગ્ય નિર્ણય લઈ શકતો નથી, ક્યારેક પોતાની પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી શકતો નથી અને એને કારણે પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. તો જ્યારે બેઝિકલી ફર્સ્ટ ટાઈમ જે સેવાર્થી છે એ કાર્યકરને મળે છે તો ત્યારે આનો એટલે કે જે આપણે કમ્પ્લીટલી જે ડિસિઝન લેવાના છે એ પોતાની જાતે, તો એનો ઉપયોગ કરવો યોગ્ય નથી. શું કારણ હોઈ શકે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ કાર્યકરને મળે છે તો એ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે અને ક્યારેક એ સમસ્યાઓ છે એનું સોલ્યુશન ન મળતા એ ભાવનાવશ બની જાય છે, યોગ્ય નિર્ણય એટલે કે પ્રોપર ડિસિઝન નથી લઈ શકતો અને ક્યારેક પોતાની જે પોઝિશન છે એને પ્રોપરલી સમજી શકતો નથી. આવા સંજોગોમાં જ કાર્યકરની તટસ્થ ભૂમિકા શરૂ થાય છે. ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ વ્યક્તિ તમારી પાસે સેવા કાજે આવે છે અથવા તો હેલ્પ માટે આવે છે તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે એને પ્રોપર માર્ગદર્શન પૂરું પાડો. કાર્યકર સેવાર્થીને તેની મુખ્ય સમસ્યાઓ કઈ છે તે અંગે સ્પષ્ટ થવામાં માર્ગદર્શન આપે છે. સેવાર્થીની જરૂરિયાતો પૂર્ણ કરવાના સાધનો કયા છે એ અંગેની પણ વિશેષ માહિતી આપે છે. તો એને કઈ પ્રોબ્લેમ્સ છે, સાથે એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે કયા ટૂલ્સ એટલે કે સાધનો, ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકે, તો અંગેની જે વિસ્તૃત માહિતી છે એ કોણ આપે છે? તો કાર્યકર આપે છે. સેવાર્થીની સમસ્યાના ઉકેલ માટેના સંભવિત તમામ
વિચાર યોગ્ય માર્ગની પસંદગી કરવામાં તે મદદરૂપ થાય છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. આમ કોઈ પણ સંજોગોમાં નિર્ણય સેવાર્થી પાસે જ લેવડાવવાનો છે તે બાબત કાર્યકરે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જુઓ, ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કાર્યકર પોતાનો નિર્ણય સેવાર્થી ઉપર ઠોકી બેસાડતો નથી, પરંતુ સેવાર્થી પાસે જાતે જ પોતાનો નિર્ણય લેવડાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફાઇનલ ડિસિઝન જે છે એ સેવાર્થીએ પોતે લેવાનું છે. એટલે જે સલાહકાર છે, કાર્યકર છે, એ એની ઉપર કોઈ પણ નિર્ણય એટલે કે ડિસિઝન થોપી બેસાડતો નથી, પરંતુ એને સલાહ આપે છે, એને સૂચનો આપે છે. ઓકે, સાથે સાથે એને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી કરીને સેવાર્થી પોતે પોતાનો જાતે નિર્ણય લઈ શકે. ફોર એક્ઝામ્પલ, કોઈક વિદ્યાર્થી છે તો એને 12th પછી કયા ફિલ્ડમાં જવું છે, તો એ અંગે આપણે એને શું આપશું? નિર્ણયો બતાવશો, એને આપણે સલાહો આપશું, એને આપણે યોગ્ય પથ બતાવશું. પણ ફાઇનલ ડિસિઝન કોણે લેવાનું છે? તો જે તે વિદ્યાર્થીઓએ લેવાનું છે. પ્લસ આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હશે તો આપણે બીજાને પ્રોબ્લેમ્સ બતાવશું, પણ એ પ્રોબ્લેમમાંથી ઓવરકમ કઈ રીતે થવાનું છે તો એનો ફાઇનલ ડિસિઝન જે છે એ આપણે પોતાએ લેવાનું છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે કાર્યકરના સેવાર્થી તરીકે અમુક વિશેષ વ્યક્તિઓ પણ હોય છે, ત્યારે તેની સમસ્યા ઉકેલ માટે ખૂબ જ ધૈર્ય અને માનસિક તાકાતની જરૂર પડે છે. કયા એવા સેવાર્થી હોય છે? તો સ્પેશિયલી જે છે બીમાર વ્યક્તિઓ, ઓકે, અસામાજિક તત્વો, ચોર, ડાકુ. તો આવા જે સેવાર્થીઓ છે એ આત્મનિર્ણય લેવાનો અધિકાર સમાજ કાર્યમાં એને આપવામાં આવતો નથી. તો એ બાબતે ખૂબ ત્યારે જે આવા સેવાર્થી આવે ત્યારે કાર્યકરને ઘણા પ્રોબ્લેમ ફેસ થઈ શકે છે. એટલે એને ખૂબ જ પેશન્સની જરૂર હોય છે. સાથે સાથે મેન્ટલી પણ એ એટલો ફિટ હોવો જોઈએ. કઈ વ્યક્તિ બીમાર વ્યક્તિ તો કમ્પલસરી તમે જોયું હશે કે જો બીમાર વ્યક્તિ છે તો કન્ટિન્યુઅસલી એ શું થશે? ચીડચીડિયો થઈ ગયો હોય, કેટલાક અસામાજિક તત્વો છે, ઓકે, ચોર છે, ડાકુ છે. તો આવા વ્યક્તિઓ જે છે એને સ્પેશિયલી આપણે અસામાજિક તત્વોની વાત કરીએ તો સમાજમાં એમને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. અને એટલા માટે ઘણી વખત એવું બને છે કે આવા સેવાર્થી જો કાર્યકર પાસે આવે છે તો એને વધારે હેલ્પફુલ બનવાનું અને સાથે સાથે એ ચેલેન્જિંગ ટાસ્ક બની જાય છે. ઘણી વખત એવું બને છે કે મર્યાદિત બાબતો અંગે સેવાર્થીને આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવે છે, કારણ કે બુદ્ધિહીન વ્યક્તિ, બીમાર વ્યક્તિઓ કે બાળકોમાં પોતાના નિર્ણયો લેવાની શક્તિ પરિપક્વ બની હોતી નથી. અને અસામાજિક તત્વો, ચોર, ડાકુ વગેરે સેવાર્થીઓના નિર્ણય સમાજ વિરોધી પણ હોઈ શકે અને સમાજ કાર્યને પણ નુકસાન કરી શકે. જુઓ, ઘણી વખત એવું બને છે કે નિર્ણયો લેવાની જે શક્તિ તો છે, પરંતુ એ પરિપક્વ નથી, એટલે કે મેચ્યોર નથી. કઈ વ્યક્તિ છે તો બુદ્ધિહીન અથવા તો બુદ્ધિવિહીન કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ બીમાર છે, અસામાજિક તત્વો છે, ડાકુ છે. તો એ લોકો જ્યારે આવા ડિસિઝન લેશે તો શું બની શકે? સમાજને નુકસાનકારક પણ હોઈ શકે, એટલે કે સમાજના બેનિફિશિયલ માટે નથી. તો એ સંજોગોમાં આપણે એમનો રાઇટ આપતા નથી કે એ પોતે ડિસિઝન લઈ શકે. તેથી આ પ્રકારના સેવાર્થીઓને વ્યક્તિગત સેવા કાર્યમાં આત્મનિર્ણયનો અધિકાર બહુ જ ગણ્યા ગાંઠ્યા એટલે કે લિમિટેડ મુદ્દાઓ પરત્વે મર્યાદિત આપવામાં આવે છે. એટલે કે આપણે એમને કમ્પ્લીટ રાઇટ નથી આપતા કે દે કેન ટેક ધેર ઓન ડિસિઝન્સ. રીઝન, કારણ કે ઘણી વખત એવું બની શકે કે એનો જે પ્રોબ્લેમ જે છે એ આપણે જોયા કે અસામાજિક તત્વો હોય, ચોર હોય, તો એ સમાજને પણ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. અથવા જે પોતે ડિસિઝન લે તો એ સમાજને એટલે કે સોસાયટી માટે હેલ્પફુલ નથી બનતા, પરંતુ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરનારા બની શકે છે. તો આવી કન્ડિશનમાં એ પોતે આત્મનિર્ણયનો જે અધિકાર છે એનો એ ખૂબ જ લિમિટેડ આપવામાં આવે છે અથવા તો એને આપવામાં આવતો નથી. કાર્યકર અને સેવાર્થી સંબંધમાં સેવાર્થી જેવો છે તેવો એનો સ્વીકાર કરવામાં આવે છે. મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ આ બાબતે સમજાવ્યું હતું કે જેવો છે તેવો એનો સ્વીકાર કરવામાં આવે છે. અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું હતું કે એમાં કોઈ ચેન્જીસ રિક્વાયર્ડ નથી, જેસે થે, ઓકે, જેવા છે તેવા આપણે એનો સ્વીકાર કરવામાં આવે છે. સેવાર્થીના સારા ખરાબ ગુણો, અયોગ્ય હકીકતો, ખરાબ ટેવો, વલણો, માન્યતા, સમાજનું દૂષિત વાતાવરણ, રોગીશ હાલત, ગમે તે સ્થિતિ હોય, આ તમામ પાસાઓ સાથે સેવાર્થીનો કાર્યકર સંપૂર્ણપણે સ્વીકાર કરે છે, એને માન સન્માન આપે છે. સાથે સાથે તેની પ્રત્યે લાગણી પણ પ્રદર્શિત કરે છે. મેં તમને આ ગઈકાલે જ કીધું હતું કે ભલે એનામાં વર્ચ્યુઝ છે, વાઇસીસ છે, એની હરકતો જે છે અયોગ્ય છે, એની પાસે ખરાબ ટેવો છે, ખરાબ વલણો છે, ઓકે, એની માન્યતાઓ, એની બિલીફ, ઓકે, એનું સામાજિક જે વાતાવરણ છે એટલે સમાજને દૂષિત કરતું વાતાવરણ, રોગીશ હાલત, ગમે એ પરિસ્થિતિ હોય, મતલબ જેવા હોય એવા એમને સ્વીકારવામાં આવે છે અને એને માન સન્માન આપવામાં આવે છે. સાથે સાથે એમની તરફ આપણે લાગણી એટલે કે ફિલિંગ્સ પણ શો કરીએ છીએ.
કાર્યકર પોતાના જ્ઞાન, અનુભવ અને સત્તાની રીતે ઉચ્ચ કોટીની વ્યક્તિ ગણાતો હોય છે. ત્યારે સેવાર્થી સમસ્યાગ્રસ્ત પરિસ્થિતિને લીધે હીન ભાવના અનુભવતો હોય છે. ત્યારે કાર્યકરે તેનો સ્વીકાર કરીને સેવાર્થીને સલામતી અને રાહત જે છે આપવી જોઈએ. કારણ કે એની પરિસ્થિતિ જ એવી છે એટલે એ શું અનુભવે છે? હીન ભાવના, ઇન્ફિરિયોરિટી અનુભવે છે. તો એ સંજોગોમાં આપણે સલામતી અને સિક્યોરિટી આપવાનું કામ જે છે એ કાર્યકરનું છે. પરંતુ આનાથી વિપરીત એક પરિપક્વ વ્યક્તિ જે સમાજના નિયમોથી જોડાયેલ છે તેને આ અધિકાર સંપૂર્ણ રીતે આપવામાં આવે છે અને કાર્યકર દ્વારા સેવાર્થીને સમસ્યા ઉકેલી પ્રક્રિયાના દરેક તબક્કે આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવે છે. પરંતુ જે મેચ્યોર છે તો એને શું કરશું? આપણે સંપૂર્ણ રાઇટ આપશું કે એ પોતાનો ડિસિઝન છે એ પોતે જાતે લઈ શકે. પરંતુ હા, જેવી રીતે હમણાં વાત કરીએ આપણે કેટલાક અસામાજિક તત્વો હોય, ઓકે, ડાકુ હોય, ચોર હોય, ઓકે, મેન્ટલી ધોઝ આર નોટ સ્ટેબલ, તો એવા લોકોને આપણે અધિકાર આપતા નથી. કારણ કે આ અધિકાર લોકશાહીની આધારશિલા છે. સી અગેન ઇમ્પોર્ટન્ટ છે કે આત્મલક્ષી જે નિર્ણય લેવાનો અધિકાર છે એ લોકશાહીની આધારશિલા છે અને સાથે સાથે સમાજ કાર્ય પોતાના મૂલ્ય તરીકે અપનાવેલ છે અને સેવાર્થી આત્મનિર્ણયના અધિકાર કરતાં પોતાની યોગ્યતા મુજબનો વિકાસ કરવા માટે સક્ષમ બની શકે. તો તમને પૂછાઈ શકે કે એક મૂલ્ય તરીકે સ્વીકાર્યું છે, સાથે સાથે લોકશાહીની આધારશિલા છે અને તેને કારણે જે વ્યક્તિ છે શું કરશે? પોતાના ડિસિઝન છે ખુદ લઈ શકશે અને ડેવલપમેન્ટ કરી શકશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રિન્સિપલ જે છે ગુપ્તતાનો સિદ્ધાંત. ધ વર્ડ ઇટ સેલ્ફ વિલ ગીવ ધ ઇન્ફોર્મેશન સિક્રેસી, સિક્રેટ. તો વ્યક્તિગત સેવા કાર્યનો અતિ મહત્વનો સિદ્ધાંત છે. સેવાર્થી પોતાની સમસ્યાના નિવારણ માટે કાર્યકર પાસે આવે છે ત્યારે શરૂઆતની રૂબરૂની મુલાકાતો દરમિયાન તે પોતાની તથા કુટુંબની પ્રાથમિક વાતો જ કરે છે. પણ જ્યારે કાર્યકર સેવાર્થીનો વિશ્વાસ સંપાદન કરી લે છે એટલે કે ગેઇન કરે છે, મેળવે છે અને સેવાર્થીને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે કાર્યકર સમક્ષ કહેલી વાતચીત ગુપ્ત રાખવામાં આવે છે, તેના હિત માટે કાર્ય કરે છે, ત્યાર પછી જ તે પોતાના જીવનની ગુપ્ત હકીકતો કાર્યકરને ખુલ્લા દિલથી કહે છે અને પ્લસ એની સાથે કોઈ સંકોચ રાખતો નથી. તો જુઓ, સ્ટાર્ટિંગ ફેઝમાં જ્યારે ફર્સ્ટ મુલાકાત થાય છે તો ત્યારે આ સેવાર્થી છે એ પોતાની ખાલી બેઝિક ઇન્ફોર્મેશન શેર કરે છે, કમ્પ્લીટ ડિટેલ ઇન્ફોર્મેશન શેર નથી કરતો. અને પછી જ્યારે એનો સંબંધ એટલે કે રેપો એસ્ટાબ્લિશ થાય છે ત્યાર પછી એ શું કરે છે? ડિટેલમાં ઇન્ફોર્મેશન કહે છે, ગુપ્ત વાતચીત હોય એ શેર કરે છે અને કોઈ પણ સંકોચ રાખતો નથી. એ પોતાની માહિતી જે છે ખુલ્લા દિલે શેર કરે છે. ફોર એક્ઝામ્પલ, માનો કે આપણે કોઈકની સાથે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ તો આપણે બધી વાતો શેર નથી કરતા, જે બેઝિક વસ્તુઓ છે એ જ શેર કરીએ છીએ. પછી જ્યારે આપણને વિશ્વાસ આવે કે નહીં આ વ્યક્તિ જે છે ઓકે છે, વ્યવસ્થિત છે, તો ધીરે ધીરે શું કરશું? આપણે એની સાથે ડિટેલમાં શેરિંગ ચાલુ કરશું અથવા તો આપણા પ્રોબ્લેમ્સ છે એને શેર કરીશું. તો અહીંયા પણ એ જ વસ્તુ છે અને એકચ્યુઅલી અહીંયાથી જે કાર્યકર છે એની મહત્ત્વની ભૂમિકા ચાલુ થાય છે. જો કાર્યકર દ્વારા સેવાર્થી સાથે થયેલી ગુપ્ત વાતોની ચર્ચા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય વ્યક્તિઓ સાથે કરવામાં આવે તો તે સેવાર્થીનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તો જે ગુપ્તતા છે, સિક્રેટ છે, એ નથી રહેતું. માનો કે કોઈ કાર્યકર છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એ માહિતી બીજી વ્યક્તિ સાથે શેર કરે છે તો સેવાર્થી એની ઉપર વિશ્વાસ રાખી શકતો નથી. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સેવાર્થીનો જો તે વિશ્વાસઘાત કરે છે તો આવી પરિસ્થિતિમાં સેવાર્થી અને કાર્યકરના સંબંધો વણસે છે એટલે ખરાબ બને છે, જેની અસર સહાયતા પ્રક્રિયા ઉપર પડે છે. તો ઇન શોર્ટ જે વ્યક્તિ છે એટલે કે સેવાર્થી છે એ કાર્યકર પર વિશ્વાસ મૂકે છે, પરંતુ જે આ કાર્યકર છે એનો વિશ્વાસઘાત કરે છે, એની જે ગુપ્ત વાતો છે એ બીજા સાથે શેર કરે છે તો એ દરમિયાન એ બે વચ્ચેના સંબંધો છે એ બગડે છે અને જેની અસર જે છે આ પૂરી પ્રક્રિયા ઉપર થાય છે. અગેન ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ચાણક્ય કહે છે કે કોઈ પણ વાત મનમાં રહે ત્યાં સુધી તે સલામત રહે છે અને તે વાત બીજાના કાને પહોંચે ત્યારે તે વિશ્વસનીયતા ઓછી થઈ જાય. કોણ કહે છે? તો ચાણક્ય કહે છે. અને બીજા કાનથી ત્રીજા કાને જવાથી તે વાતની ગુપ્તતા ખતમ થઈ જાય છે. તો એ શું કહે છે? ચાણક્ય એ બહુ મોટા જે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ હતા, સાથે સાથે તમને ખબર હશે કે એમણે ઘણી બધી બુક્સ લખી છે. તો બેઝિકલી નીતિજ્ઞ આપણે કહી શકીએ ચાણક્યને. તો એ ઘણા મોટા નીતિજ્ઞ હતા જે મૌર્ય ડાયનેસ્ટી એટલે કે મૌર્ય યુગ સાથે સંકળાયેલા છે. તો એમનું કહેવું એવું છે કે જ્યાં સુધી કોઈ પણ વાત મનમાં રહે છે ત્યાં સુધી તે સલામત છે. બીજાના કાને પહોંચે છે તો એની વિશ્વસનીયતા ઓછી થઈ જાય છે અને બીજાથી ત્રીજા કાને એટલે કે ત્રીજી વ્યક્તિ સાથે તમે શેર કરો છો તો કમ્પ્લીટલી એ વાતની જે સિક્રસી છે એ ખતમ થઈ જાય છે. એટલે કાર્યકર એવો હોવો જોઈએ જે સેવાર્થીની ગુપ્ત માહિતી પોતાના પૂરતી સીમિત રાખી શકે અને સક્ષમ હોવાનો ગુણ તેનામાં હોવો જોઈએ.
જો કાર્યકર આ વાતનો અમલ ન કરે તો સેવાર્થી સાથે વિશ્વાસઘાત કરે તેવી પણ પરિસ્થિતિ સર્જાય છે. જો એ સિક્રેટ ઇન્ફોર્મેશન છે બીજા સાથે શેર કરે છે તો એ શું કહી શકાય આપણે વિશ્વાસઘાત. એટલા માટે કાર્યકરે ખૂબ જ કુનેહપૂર્વક સેવાર્થી સાથે વ્યવહાર કરવો જોઈએ, કારણ કે ગુપ્તતા સારા સંબંધને ટકાવી રાખવા અને સેવાર્થીની સમસ્યાના ઊંડા અભ્યાસ માટે ખૂબ જ અગત્યની છે. જો આપણી પર્સનલ લાઈફમાં પણ સમહાવ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માનો કે કોઈકની સાથે તમે સિક્રેટ શેર કર્યું હોય, હવે એ વ્યક્તિ બીજી વ્યક્તિને કહે અને આપણને ખબર પડે તો આપણે તરત જ શું કરશું? એ વ્યક્તિ સાથે રિલેશન તોડી નાખશું, રાઈટ, અથવા તો ઓછું કરી નાખશું, આપણે એનાથી દૂર થઈ જઈશું. તો અહીંયા પણ એવું જ છે. કયા કયા કાર્યો જે એવા છે તો જે જેલ, વિકાસ ગૃહો, કુટુંબ સલાહ કેન્દ્રો, આવા સેવાકીય સંસ્થામાં અંગત રીતે સેવા કાર્ય કરતા કાર્યકર દ્વારા સેવાર્થી સાથેની જે પ્રક્રિયા છે, કેસ વર્ક કરવામાં આવે છે, એટલે કે કેસ સ્ટડી કરવામાં આવે છે, તો ત્યારે આગવી સૂઝ અને કુનઃપૂર્વક ગુપ્તતા પણ જળવાઈ રહે છે અને સાથે સાથે સેવાર્થીના સંબંધો પણ ન બગડે એ અંગેનું ધ્યાન રાખવામાં આવે છે. સો ધીઝ આર વેરી સેન્સિટિવ એરિયાઝ. જેલ છે, વિકાસ ગૃહ છે, કુટુંબ સલાહ કેન્દ્રો છે, એ અન્ય કોઈ સેવાકીય સંસ્થા છે, તો બાકીની જે ઇન્ફોર્મેશન છે એ શું રાખવું પડે? સિક્રેટ રાખવી પડે. કેટલાક સંજોગોમાં કાર્યકરની સામે સેવાર્થી તરીકે અસામાજિક તત્વો, ચોર, વેશ્યા જેવા સમાજ વિરોધી સેવાર્થી સાથે પણ કાર્ય કરવાનો પ્રસંગ આવે છે. તો ત્યારે કાર્યકર અથવા તો સુરક્ષા અધિકારી, નારી સંરક્ષણ કેન્દ્રના અધિકારી, ન્યાયાધીશ, સરકારી ન્યાય અધિકારીને સેવાર્થીની જરૂર પૂરતી જ માહિતી આપે છે. ઘણી વખત એવું બનતું હોય કે આ અસામાજિક તત્વો છે, ચોર છે, પ્રોસ્ટિટ્યુશન સાથે સંકળાયેલી જે વ્યક્તિ છે, તો એવા પ્રસંગો બને ત્યારે જે તે કાર્યકર અથવા તો સુરક્ષા અધિકારી જે છે, નારી સંરક્ષણ કેન્દ્રના અધિકારી છે, ન્યાયાધીશ છે, સરકારી ન્યાય અધિકારી, તો એવા સંજોગોમાં એમને કોઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય તો જે પ્રમાણેની ઇન્ફોર્મેશન જોઈએ છે એ જ પ્રમાણેની ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવે છે. એટલે કે જરૂર પૂરતી જ માહિતી આપવામાં આવે છે. આમ જ્યારે સમાજનું હિત સર્વોપરી હોય ત્યારે ગુપ્તતાનો સિદ્ધાંત પૂર્ણ રૂપથી લાગુ કરવામાં આવતો નથી. છતાં એક બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કે સરકારી કામગીરી સિવાય આ માહિતીનો ઉપયોગ અન્ય કોઈ બાબતો માટે કરવામાં આવતો નથી, અને જો કરવામાં આવે તો ગુપ્તતાનું ઉલ્લંઘન થાય છે. તો આ જરૂરી છે કે જ્યારે માનો કે ખાલી સમાજના હિત પૂરતો હોય તો આ ગુપ્તતાના સિદ્ધાંતનો આપણે સંપૂર્ણપણે પાલન કરતા નથી. એટલે કે કોઈ અધિકારી છે, એટલે કે સુરક્ષા અધિકારી, નારી સંરક્ષણ કેન્દ્રના અધિકારી, કોઈ ન્યાયાધીશ છે, સરકારી ન્યાય અધિકારી છે, તો એની ઇન્ફોર્મેશનની રિક્વાયર્ડ હોય તો આપણે શું કરીએ છીએ? ઇન્ફોર્મેશનને આપીએ છીએ. ભારતીય સંસ્કૃતિની જે પારિવારિક સંબંધો છે તો એમાં એને અનુચિત માનવામાં આવે છે. ઓકે, પતિ પત્ની, પિતા પુત્ર, માતા પુત્રી વગેરે સંબંધો એટલા બધા ગાઢ અને નિકટના હોય છે કે ગમે એટલી અંગત વાતોમાં પણ ખુલ્લા દિલથી કહેવાની આપણે ત્યાં વર્ષોની જૂની પ્રથા છે. એટલે આવા સંબંધોમાં ગુપ્તતાને અનુચિત માનવામાં આવે છે. જો બેઝિકલી ફેમિલી રિલેટેડ હોય તો જે રિલેશન હોય છે તો એ બાબતે ગુપ્તતા જેવું કંઈ હોતું નથી. એટલા માટે અહીં જે સિક્રસીનો જે પ્રિન્સિપલ છે એ ફોલો કરવામાં આવતો નથી. અને જો વાતોને ગુપ્ત રાખવામાં આવે તો આવા નિકટ પારિવારિક સંબંધો વણસી જાય છે, એટલે કે ખરાબ થાય છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે, કારણ કે ત્યાં વ્યક્તિને પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવે છે અને તે જ વ્યક્તિને પોતાના જીવનમાં તમામ નિર્ણયો લેવાનો હક છે. જો આપણે ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ તો જેવા રિલેશન્સ છે તો એમની સાથે આપણે આપણા પ્રોબ્લેમ્સ જે છે એ શેર કરીએ છીએ. ઓપોઝિટ જે વેસ્ટર્ન કલ્ચર છે, એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ છે, તો એમાં વ્યક્તિને પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવે છે અને એના જે નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર જે તે વ્યક્તિને આપવામાં આવે છે. તો આશા રાખું કે આપ સૌને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો અને હા, જરૂરિયાતમંદ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ અપડેટ્સ અને મટીરિયલ માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. Have a nice day.